રાધે રાધે, જય સિયારામ. આપણે ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે કાલે જોયું કે શિવલાલ પહેલવાનનો છોકરો અને ગયા પ્રસાદ પંડિતજીનો છોકરો માનસજી, આ બે જણા છે ને, એ બે જણાને બ્રહ્મચર્યના નિયમ આપ્યા હતા. તો બ્રહ્મચર્યના નિયમ આપ્યા હતા ને બે જણાને, એટલે શિવલાલ પહેલવાનના છોકરાએ કેવી રીતે બ્રહ્મચર્ય પાલન કર્યું એ આપણે કાલે જોયું કે ડોક્ટર સાથે એને વાત પણ ન કરી. ડોક્ટર એને ઈલાજ પૂછતો હતો પણ તોય ડોક્ટર સાથે એને વાત ન કરી અને એને નિયમનું પાલન કર્યું. હવે ગયા પ્રસાદ પંડિતજીનો છોકરો પણ પૂર્ણ રીતે નિયમનું પાલન કરતો હતો. પૂર્ણ રીતે જે કાંઈ નીતિ નિયમ છે એ બધા નીતિ નિયમનું પૂર્ણ રીતે પાલન કરતો હતો. ગયા પ્રસાદ પંડિતજીનો છોકરો પણ હવે ઈ નિયમનું પાલન કરતા હતા, પણ હામા વ્યક્તિને ખબર ન હોય કે આના નિયમ છે તો તકલીફ પડે ને. એટલે એકવાર ગયા પ્રસાદ પંડિતજીનો છોકરો કુએ પાણી ભરવા ગયો, પાણીથી સ્નાન કરવા અને દાંતણ કરવા ગયો, તો એક વ્યક્તિ ધરાર એની યાર બોલાવે છે. આને નથી બોલવું તો એ ધરાર બોલાવે છે, કારણ કે એને કદાચ ખબર નહીં હોય કે આનો નિયમ હશે. તો નિયમ હશે કે નહીં હોય ખબર નહોતી, એટલે ધરાહાર ઈ છોકરો એને બોલાવે છે. તો ધરાર બોલાવ્યું ને, ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી ગઈ કે આ એ બ્રહ્મચારીનો નિયમ તોડ્યો, બીજા હારે વાતચીત કરી. માતા પિતા અને પરિવારને છોડીને બીજા હારે વાત નહીં કરવાનો નિયમ હતો ગયા પ્રસાદ પંડિતજીનો. અને એને વાત કરી એટલે ગયા પ્રસાદ પંડિતજીને ગુસ્સો આવ્યો અને લાકડી લઈને પીટવા માંડ્યા એના દીકરાને. લાકડી લઈને એના દીકરાને મારે છે ગયા પ્રસાદ પંડિતજી, કારણ કે એ બહુ કડક હતા નિયમની અંદર. લાકડી લઈને મારે છે ને, તો બધા કહે કેમ મારો છો પંડિતજી દીકરાને? તો કે યાકો માર દૂંગો, યાને નિયમ કેસે તોડ્યો, કે હું મારી જ નાખીશ આને, કે આને નિયમ કેવી રીતે તોડી દીધો. હાલાકી આ વધુ પડતું છે, કઈ આટલા કડક બનવાની જરૂર નથી. ક્યારેક કોઈ કારણસર નિયમ તૂટી જાય તો કઈ બહુ ઓલું કરવાની જરૂર નથી. પણ ભાઈ ગયા પ્રસાદ પંડિતજી અલગ પ્રકારના મહાપુરુષ હતા. એની મહાપુરુષાઈ કઈક અલગ પ્રકારની હતી. હાવ મહાપુરુષની અલગ અલગ વિશેષતા હોય છે. બિલકુલ. આપણે તો ખાલી આમાંથી એટલો સાર લેવાનો છે, આટલું કડક નથી બનવાનું, પણ ઈ સાર લેવાનો છે કે નિયમ પાલનમાં દ્રઢતા તો હોવી જોઈએ. ભલે આપણે જે નાના મોટા જે નિયમ પાલન કરી છીએ એમાં કંઈક અને કંઈક દ્રઢતા જરૂર હોવી જોઈએ. હા, ખોખલા નિયમ નો હોવા જોઈએ. ખોખલા નિયમ બેકાર વસ્તુ છે. ભાઈ કાંઈક ભજન કરવું છે તો કાંઈક ભજનના નિયમ પણ હોવા જોઈએ જીવનમાં, અને એનું પાલન પણ હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી મારતા હતા છોકરાને, પછી પાસ પડોશ વાળા બચાવે છે, પણ આવી એની નિયમ પાલનની દ્રઢતા હતી. આમ જોઈએ તો એક વાત સાચી છે કે નાનપણમાં છોકરાઓને છે ને નિયમો દેવા જોઈએ. જો નાનપણથી જ છોકરો નિયમોનું પાલન કરવા મળશે ને તો વધારે સારું રહેશે. કારણ કે મોટો થશે ને તો એને નિયમોની આદત પડી જશે. નહીતર શું થાય છે, આદત પડતી નથી અને આપણે નિયમોનું એના તરફ ધ્યાન ન દઈએ એટલે એ પછી આડા ચૂકો વયો જાય. સમજાણું? બિલકુલ. એ છોકરાનો રસ્તો આડા ચૂકો પકડાઈ જાય. એટલે માતા પિતાનું કર્તવ્ય છે કે નાનપણમાં આવા કોઈ ભક્તિના નિયમ દઈ અને એ નિયમનું પાલન કરાવે, જેથી એને નિયમની આદત પડે. આવી વસ્તુ છે. તો આ ગયા પ્રસાદ પંડિતજીના છોકરાનો પ્રસંગ હતો કે નિયમ તોડ્યો તો એને કઈ રીતે ગયા પ્રસાદજીએ સજા આપી. અને આગળ વધીએ હવે આપણે તો ખોટી અધેલી પ્રસંગમાં આપણે આગળ વધીએ. એક વખત ગયા પ્રસાદ પંડિતજી એક પંસારીની દુકાને કઈક સામાન લેવા ગયા. પંસારી એટલે કદાચ ઠામ ઠીકર વેચવા વાળો પંસારી થતો હશે.
તો એ પંસારી પાસે ગયા પ્રસાદ પંડિતજી થોડા ઠામ ઠીકર લેવા માટે ગયા. એટલે તારે કીધું ભાઈ આટલા રૂપિયા થયા તમારા એમ. હા તો ગયા પ્રસાદ પંડિતજી પાસે છૂટા રૂપિયા નહોતા. તેને 10 રૂપિયાની નોટ આપી હશે કે કોણ જાણે 5 રૂપિયાની નોટ આપી. છૂટા પૈસા નહોતા એટલે એને બાંધેલા પૈસા આપ્યા. હા તો બાંધેલા પૈસા આપ્યા ને છૂટા નહોતા તો ઓલાએ પૈસા પાછા તો આપ્યા, પણ એ પાછા પૈસા આપ્યા ને એમાં એક આઠાની ખોટી આપી દીધી એને. હા એક આઠાની ખોટી આપી દે છે અને ઈ આઠાની ગયા પ્રસાદ પંડિતજીએ મુઠ્ઠીમાં લઈ લીધી, કારણ કે તો સરળ પ્રકૃતિના હતા. હા ગયા પ્રસાદજી સરળ પ્રકૃતિના હતા, તેને પૈસા ગણ્યા નહીં, પૈસા જોયા નહીં, અને જે છૂટા પૈસા આપ્યા ની મુઠ્ઠીમાં વારી લીધા. પછી ઘરે આવીને ગયા પ્રસાદ પંડિતજીએ જોયું, પૈસા ગણ્યા ઘરે આવીને તો એમાં એક આઠાની ખોટી હતી. હા એક આઠાની ખોટી હતી ને એટલે ગયા પ્રસાદ પંડિતજીએ પોતાના એક ભક્તને, પોતાની નજીક કોઈ મિત્ર હશે એને કીધું, ભાઈ એટલે પંસારીની દુકાનેથી તું આ આઠાની બદલા જ આવી ગઈ. આ આઠાની એને છે ને અમને ખોટી આપી દીધી છે, એટલે તું ગમે એમ કરીને આ આઠાનીને છે ને બદલી આવે. હા એટલે ઓલો પંસારી પાસે ગયો આઠાની બદલવા, તો પંસારી એમ કહે ભાઈ મેં તો પંડિતજીને આઠાની આપી નથી. તો ઓલો ભાઈ કહે છે કે તું પંડિતજીને ખોટા પાડસ, પંડિતજીએ જિંદગીમાં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું કે, અને એને તું ખોટા પાડસ. તો પંસારી કે હું કોઈને ખોટો પાડતો નથી, મેં કોઈને આઠાની આપી નથી કે. હા હું કોઈને ખોટો પાડતોય નથી અને નથી કોઈને મારે ખોટી મગજમારી, પણ મેં કોઈને આઠાની આપી નથી. બોલો કે અરે તું ખોટું શા માટે બોલે કે, હમણાં જ તે ગયા પ્રસાદ પંડિતજીના ખોટી આઠાની આપી છે કે, આજે ઘરે જ પહોંચ્યા છે અને હું પાછો આવ્યો છું, કઈ ભૂલ નથી થઈ અમારાથી કે. બોલો કે હું ન દઉં કે આઠાની પાછી, અને આ કે હું આઠાની લઈને જ જઈશ, તે મારા ગયા પ્રસાદ પંડિતજીને કેમ છેતરા, હું લઈને જ જઈશ આઠાની કે. અને આઠાની માટે મોટો ઝઘડો થયો. હા આઠાની માટે બહુ મોટો ઝઘડો થયો અને ઈ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. હા મારામારી સુધી પહોંચી ગયો ને ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી કે મારી આઠાની માટે આવડો મોટો ઝઘડો થયો છે. હા એ ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી એટલે પંડિતજી દોડતા દોડતા આવ્યા. દોડતા દોડતા આવે છે ગયા પ્રસાદ પંડિતજી, અને આવીને ઓલા સજ્જનને કે હાલ ઘરે હાલ, બાજુ નથી, કાંઈ વાંધો નહીં કે આઠાની હારું ઝઘડો નથી કરવો, ઘરે હાલ. એમ કરીને પંડિતજી મનાવીને એને ઘરે લઈ આવ્યા. પછી ઘરે આવીને પંડિતજીએ હથોડો ઉપાડ્યો. હા હથોડો લઈ અને ઓલી આઠાનીને કૂટવા માંડ્યા. હા આઠાનીને કૂટી કૂટીને એને તોડી મરોડીને એને કુરૂપ બનાવી દીધી, એને વિકૃત બનાવી દીધી, અને વિકૃત બનાવીને આઠાનીને કુવામાં નાખી દીધી. હા કુવામાં નાખી દીધી. પછી હાસ અબ મુझे શાંતિ મિલી, મતલબ હાઈસ હવે મને શાંતિ મળી કે यह खोटी अधेली जहां जहां जाएगी वहां वहां ही कलह करावेगी, या तो न रहेगी बास और न बजेगी बांसुरी. વાહ એ કે આ ખોટી આઠાની જો હું તોડીને કુવામાં નહીં નાખી દઉં ને તો આ ખોટી આઠાની જ્યાં જ્યાં જશે ને ત્યાં તોફાન કરાવશે, જ્યાં જ્યાં જશે ને ત્યાં કલહ કરાવશે. મારે ભલે આઠાનાની ખોટ જાય કે, પણ એ તોડી મરડીને કુવામાં નાખી દીધી એટલે ન રીએ વાસ અને ન વાગે વાસળી. હા કલહ જ ન થાય. જો આને કહેવાય નીતિમત્તા, બિલકુલ કે ભાઈ આપડા આઠાના જાય તો ઘોયરા, પણ આઠાના જો હું બીજાને પકડાવીશ, બીજો ત્રીજાને પકડાવશે તો જ્યાં જશે ત્યાં કલહ થશે આઠાનાનો. જ્યાં જશે ત્યાં આ આઠાના કલહ કરાવશે. એટલે ગયા પ્રસાદજીએ એ આઠાનાને તોડી મરડીને ફેંકી દીધા. અને હું આ વાતને માનું છું. આપડે અરે આવી ઘટના બને તો 5-25 રૂપિયા હારું મગજમારી ન કરાય, કારણ કે આ બધી મગજમારી કરવી ને બીજાને હાવ રજોગુણ તમોગુણમાં વયા જાય, મારામારી થાય, સારું ન કહેવાય. હા
એક આઠાનું આરું મારામારી થાય ઈ મને ઠીક લાગતું નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ગયા પ્રસાદ પંડિતજીની સૂઝબૂછથી એ આઠાની ખતમ થઈ ગઈ અને આઠાની હારે ઝઘડો એ બધાયનો ખતમ થઈ ગયો. હા આવી વસ્તુ છે. હવે અધ્યાય ચાલુ થાય છે કૈસે હું તો પ્રભુ કે બને. મતલબ ગયા પ્રસાદ પંડિતજી ગ્રહસ્થ આશ્રમમાં હતા ત્યાં સુધી લોકોને સકા